હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે મેં જમવામાં બનાવ્યું છે સૂકી ચોરીનું શાક, તીખો તીખો ગાજર મરચાંનો સંભારો, ઘઉંની રોટલી, અડદનો પાપડ અને શાક સાથે ખાવા માટે ભાત પણ બનાવ્યા છે. તો આ જમવાની રસોઈ બનાવવા માટે સૌપ્રથમ મેં ગાજર અને મરચાંને મસ્ત રીતે આ રીતે કટ કરી લીધા. હવે સંભારો પહેલાં વઘારું એ પહેલાં હું અહીં ચોરી લઈ લઈશ એક કુકરમાં, અને ત્યારબાદ એક તપેલીમાં ભાત લઈ લઈશ. ચોરી પણ નીકાળી લીધી છે કુકરમાં અને ભાત પણ નીકાળી લીધી છે. હવે હું આ બંનેને વ્યવસ્થિત 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશ અને ત્યારબાદ એને બાફવા માટે મૂકી દઈશ. તો હું અહીં આજે જમવામાં દાળ નથી બનાવવાની ભાત સાથે, હું અહીં આ ચોરીના શાક સાથે ભાત ખાવાની છું, માટે મેં અહીં ફક્ત શાક ભાત બનાવ્યા છે, દાળ નથી બનાવી. ચોરીને 2 થી 3 પાણીથી સરસ ધોઈ લીધી છે અને ભાતને પણ 2 થી 3 પાણીથી સરસ ધોઈ લીધા છે. અને હવે એમાં હું બીજું પાણી એડ કરીશ અને બંનેને બાફવા માટે મૂકી દઈશ. ભાત પણ બાફવા માટે મૂકી દીધા છે અને હવે હું કુકર પણ ચોરીનું મૂકી દઈશ બાફવા માટે. 2 થી 3 ટીપા તેલના એડ કર્યા છે, થોડું નમક, જેથી કરીને ચોરી જે છે એકસરખી વ્યવસ્થિત રીતે બફાઈ જાય. 2-5 સીટી થવા દઈશ એટલે ચોરી સરસ બફાઈ જશે. ચોરી અને ભાત બફાય ત્યાં સુધીમાં હું અહીં ગાજર મરચાંનો સંભારો પણ બનાવી લઈશ. તેલ સરસ ગરમ થઈ ગયું છે, રાઈ તતડી ગઈ છે, ત્યારબાદ જીરું, હિંગ અને હળદર એડ કરીશ. મસાલા બધા એડ કર્યા બાદ પહેલાં હું ગાજર એડ કરીશ. ગાજર જે છે એ થોડા ઘણા સંતળાઈ જાય ત્યારબાદ હું મરચાં એડ કરીશ. ગાજરની સાથે મરચાં એડ નથી કરવાના, નહીં તો મરચાં જે છે એ વધારે ચડી જશે, માટે અધકચરા ગાજર ચડી જાય ત્યારબાદ મરચાં એડ કરીશ. સ્વાદ પ્રમાણે નમક પણ એડ કર્યું હતું અને હવે હું મરચાં પણ એડ કરી દઈશ. આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર થોડીવાર માટે હલાવતી રહીશ અને મરચાંના સંભારાને સાંતળી લઈશ. થોડીવાર માટે ડીશ ઉપર ઢાંકીશ, જેથી કરીને સંભારો જે છે એ મસ્ત સોફ્ટ થઈ જાય. સંભારો સરસ બફાયો છે કે નહીં એ હવે હું ચમચામાં 2 થી 3 ગાજરની ચીર લઈશ અને એને છરી વડે આ રીતે કટ કરીને ચેક કરી લઈશ. તમે જોઈ શકો છો મસ્ત ગાજરની ચીરના પીસ થઈ જાય છે, એટલે હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને ભાતને પણ ચેક કરી લઈશ. ભાતને હજી થોડી વાર છે ત્યાં સુધીમાં હું રોટલીનો લોટ પણ બાંધી લઈશ. રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને હવે અહીં ભાત પણ બફાઈ ગયા છે, ત્યારે હવે હું ભાતને એક ચારણીમાં નિતારી લઈશ. ભાત થઈ ગયા છે, સંભારો થઈ ગયો છે, ચોરી પણ બફાઈ ગઈ છે, ત્યારે હવે હું ચોરીનું શાક વઘારી લઈશ. તેલ ગરમ કરી રાઈ જીરું એડ કરીશ, હિંગ, હળદર, ત્યારબાદ લીલું લસણ અને એક ટામેટું કટ કરીને એડ કરીશ. બાફવામાં નમક એડ કર્યું હતું ચોરી બાફવામાં, એટલે હજી હું અહીં થોડું નમક એડ કરીશ. લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે એડ કરીશ અને બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. 1-2 ઘૂંટડા જેટલું પાણી એડ કરીશ, જેથી કરીને લાલ મરચું પાવડર છે એ દાજી ન જાય અને મસ્ત એકદમ સરસ રીતે સંતળાઈ જાય. ચોરી પણ તમે જોઈ શકો છો મસ્ત બફાઈ ગઈ છે અને હવે ટામેટાં, લસણ જે છે એ મસ્ત તેલમાં સંતળાઈ ગયું છે, ત્યારે ચોરી પણ એમાં એડ કરી દઈશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરીશ. 1-2 મિનિટ માટે લો ફ્લેમ પર રહેવા દઈશ. લાસ્ટમાં ધાણા જીરું પાવડર એડ કરીશ અને લીલા સમારેલા ધાણા ભાજી પણ એડ કરી દઈશ. તો અહીં આપણું આ શાક બનીને તૈયાર છે. સંભારો પણ બની ગયો છે, ભાત થઈ ગયા છે અને હવે લાસ્ટમાં રોટલી પણ બનાવી લઈશ. રોટલીનો લોટ મેં બાંધીને થોડીવાર રહેવા દીધો હતો, એટલે મસ્ત એકદમ આપણી રોટલી બનીને તૈયાર થઈ જાય એમાંથી. તો રોટલી પણ બની ગઈ છે. હવે હું જમવાની ડીશ મારી તૈયાર કરી લઈશ. તો અહીં મારી આ બપોરની જમવાની ડીશ બનીને તૈયાર છે. તો તમે પણ બધા મારી સાથે જમવા માટે મારા ઘરે આવી જાઓ. જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું કોઈ બીજી રેસીપી સાથે અથવા તો આપણા રેગ્યુલર રૂટીન જમવાની ડીશ સાથે. બાય.